તો ફાઇનલી હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે છીએ અત્યારે ઘરે અને સવારના વાગ્યા છે અત્યારે 8:30. 8:30 થઈ ગયા છે. હવે પહેલાં નાહવાનું છે, નાસ્તો બાકી છે અને પછી આગળ વાત કરીએ. હાલો પહેલાં નાહી આવી. તો આપણે નાસ્તો પાણી કરીને નીકળી ગયા છીએ દુકાન તરફ અને અત્યારે છે કેવિનભાઈની ગાડી, કેમ કે એમાં પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે પેટ્રોલ પુરાવવા માટે. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે દુકાને અને બાપુ છે અહીંયા. હાલો જવાનું જ છે. હા, અને પેટ્રોલમાં જબરજસ્ત લાઈન હતી. બધા લોકો આમ તૂટી જ પડ્યા પેટ્રોલ પંપ અને મેક્સિમમ એને 300 રૂપિયા. આમાં 300નું નખાવીને આવ્યો અત્યારે સવારમાં. અને અત્યારે સવાર એટલે આવ્યા એ કેમ કે અમારે જવાનું છે ઓર્ડરમાં. એ આ ક્રીમ થાબડી છે ને એનો ઓર્ડર છે. આનો ઓર્ડર છે આવે ક્રીમ થાબડીનો. અહીંયા છે બાપુ. અબે સાલે. તો પોતું એક બાકી હતું ગાઈસ, પોતું થઈ ગયું છે કેમ કે સવારે વહેલા આવવાનું નહોતું ને એટલે રાઈતે પોતું નહોતું કર્યું. અત્યારે કરી નાખ્યું. હવે થોડીક વાર છે, બાપુ ગયા છે બહારે. અને વાતાવરણ જોઈ લ્યો, આ બાજુ વાદળા છે, આ બાજુ તડકો છે. ગાડી પડી છે, બાપુ એની ગાડી લઈ ગયા ફૂલ ટાંકી કરાવી. ની અછત ચાલે એટલે ફૂલ ટાંકી કરાવી એટલે કંઈક લાગે તો ખરી ને કે ના ફૂલ ટાંકી કરાવી ગયું. એટલે મને જ નહીં લાગે બાપુને લાગશે એવું. ગરમી હવે ચાલુ થઈ ગઈ એમ કહેવાય. વચ્ચે તો આમ વરસાદ પડ્યો હતો અને હવે પ્રોપર ગરમી ચાલુ થઈ ગઈ. હજી ચોથો, પાંચમો, છઠ્ઠો એ બધા મહિના તો હજી બાકી. નામાં કપ ને એવું બધું કાઢી લીધું. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ ઓર્ડર કરીને. અને કેવિનભાઈ બે અને કેવિનભાઈ અહીંયા હે ટોપી બોપી પહેરીને કમ્પ્લીટ. બે થેલા ખાલી કરી નાખ્યા. હાલો તો આપણે મળીએ નવા વિડીયોમાં. તબ તક કે લઈએ બાય બાય.